જે મારી વસ્તીને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડીનું હાચવી રાખીશ. ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં. ભલે 20-20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો. ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય તો એ માતા પેલા જોતા હશો, પેલા હોંભર્યું હશે કે આ માતાએ દીકરો આલ્યો ને, તો એની લટ તો એ માતાને જ આપવી જ પડે. આવું પેલા બાધાઓ હાલતા ભુવા. આ કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા કુળદેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે ચોક થતી હોય. અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું ભૂખાર મેળડી કશું ના કરી શકું. કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું. જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારેય માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો. નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું.